હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લોર વેજ જર્ની. આજે હું તમારી જોડે ધાબા સ્ટાઇલ પનીરની સબ્જી વિથ લચ્છા પરાઠાની રેસીપી લઈને આવી છું. પહેલાં હું પંજાબી ગ્રેવી બનાવીશ. આ ગ્રેવી એવી છે જેમાંથી બહુ બધી સબ્જી બની જશે અને ડુંગળી લસણ વગરની આ ગ્રેવી થશે તો બી એકદમ ટેસ્ટફુલ થશે. અને હું પનીરનું શાક બનાવવાની છું, પણ આ ગ્રેવીમાંથી બહુ બધી શાક બની જાય. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આની જોડે હું લચ્છા પરાઠા સર્વ કરવાની છું. તો જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો. તો આ સબ્જી બનાવવા માટે પહેલાં હું ગ્રેવી બનાવીશ. 600 ગ્રામ જેટલા લાલ ટામેટાં લઈ લીધા હતા. તેને એકદમ મોટા ટુકડામાં કટ કરી લેવાના છે. ટુકડા કરી પછી તેને મિક્સર જારમાં એડ કરી દેવાના છે. જોડે તેમાં 10 થી 12 કાજુ મેં લીધા હતા અને 2 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી લીધા હતા. મગજતરીના બી નાખવા ઓપ્શનલ છે, પણ મેં એડ કર્યા હતા. એકલા કાજુમાં બી તમે કરી શકો છો આ ગ્રેવી. અને એકદમ ફાઇન ક્રશ કરી લેવાની છે, એકદમ ફાઇન પ્યુરી કરી લેવાની. અને થોડાક આદુ મરચાં બી મેં ક્રશ કરી લીધા હતા. હવે એ પ્યુરીને એક વાસણમાં નીકાળી દેવાનું છે. તેમાં 1 કપ જેટલું ફૂલફેટ દૂધ લેવાનું છે, એકદમ ઠંડુ. 1/4 કપ જેટલી તાજી મલાઈ લેવાની છે. 1/4 કપ જેટલું ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. મેં ઘરનો એડ કર્યો, તો અમે લોકો બહારનો ઈચ્છો ને તો કરી શકો. આદુ મરચાં એડ કર્યા હતા. 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો, 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, થોડીક કસૂરી મેથી અને 1/4 કપ જેટલું દહીં, મીડિયમ ખાટું દહીં એડ કરવાનું. અને બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે. સરસ રીતે મિક્સ થઈ જાય પછી એક કઢાઈમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. તેમાં 1 ટીસ્પૂન વરિયાળી અને 1 ટીસ્પૂન જીરું એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે વરિયાળી જીરું ઉમેરી દેવાનું. જીરું વરિયાળી સંતળાઈ જાય એટલે તેમાં જે પ્યુરી કરી હતી ને રેડી તે એડ કરી દેવાની છે. બધી એડ કરી અને મિક્સ કરી દેવાનું છે. 5 મિનિટ કૂક થાય ને પછી તેમાં 1 ટીસ્પૂન મીઠું એડ કરી દેવાનું છે. અને બધું સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે. હવે આ પ્યુરીને કૂક કરવાની છે, પૂરી રીતે કૂક કરવાની. મેં 15 મિનિટ જેટલી કૂક કરી હતી. મીડિયમ ટુ લો ફ્લેમ પર કૂક કરજો અને ઢાંકીને કરજો. પૂરી રીતે તેલ છૂટું ના પડે ને ત્યાં સુધી કૂક કરવાનું. અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું ગ્રેવીને, એટલે નીચે તળે ચોંટી ના જાય. આવી રીતે હલાવતા રહેવાનું એટલે ગ્રેવી બહુ જ મસ્ત થશે તૈયાર. હવે કઢાઈમાં 1 ટીસ્પૂન તેલ એડ કરવાનું છે. તેમાં મેં પનીર 250 ગ્રામ જેટલું એડ કરી દીધું હતું. થોડુંક લાલ મરચું પાવડર, હળદર અને કસૂરી મેથી એડ કરી અને પનીરને પહેલાં કૂક કરી લેવાનું છે. અને જે ગ્રેવી મેં બનાવી હતી ને 1.5 કપ જેટલી મેં ગ્રેવી એડ કરી હતી અને 1/2 કપ જેટલું ગરમ પાણી એડ કર્યું હતું અને કૂક કરી લેવાનું છે. પછી છેલ્લે થોડી ખાંડ અને થોડુંક મીઠું એડ કરી દીધું હતું. અને કૂક કર્યા પછી છેલ્લે ચીઝ મેં એડ કર્યું હતું. આ સબ્જીને એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટફુલ કરવા માટે મેં ચીઝ એડ કર્યું, થોડુંક છીણી લીધું હતું. ચીઝ નાખવું ઓપ્શનલ છે, પણ બહુ જ ફાઇન સબ્જી લાગતી હતી. ચીઝથી એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટફુલ લાગતી હતી આ સબ્જી. તો સબ્જી રેડી છે. થોડી ગ્રેવી બચી હતી તેને મેં એરટાઇટ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં સ્ટોર કરી દીધી હતી. તે 10 દિવસ જેટલી રહેશે. હવે એની જોડે સર્વ કરવા માટે મેં આવી રીતના લચ્છા પરાઠા કરી લીધા હતા. મોટો ગુલ્લો લઈ અને વણી સાદા પરાઠા હતા. ઘી અને લોટ સ્પ્રિંકલ કરી, ઘી લગાવી લોટ સ્પ્રિંકલ કરીને આવી રીતે વાળી લેવાના છે અને વણી લેવાના. હવે મેં આ પરાઠા છે ને પતલા કર્યા હતા એટલે લેયર છૂટી નહીં પડે, પણ થોડાક જાડા કરશો ને તો લચ્છા પરાઠાની લેયર બહુ ફાઇન થાય. મેં આ પતલા કર્યા હતા. તમે ત્રિકોણ પરાઠા, પૂરી, નાન, રોટલી કશું બી કરી શકો છો આની જોડે. મેં આવી રીતના પરાઠા કર્યા હતા. અને પછી મીડિયમ ફ્લેમ પર તેને ઘીમાં મેં શેક્યા હતા. એને તેલમાં બી તમે લોકો શેકી શકો છો. અને આવી રીતના પરાઠા રેડી થઈ ગયા એટલે તૈયાર છે પનીરનું શાક અને પરાઠા. આ જે ગ્રેવી બનાવી તેમાં બહુ બધી સબ્જી બની જાય અને બહુ જ ફાઇન ટેસ્ટ આવતો હતો આ સબ્જીનો. અને ડુંગળી લસણ વગર બી આ સબ્જી બહુ જ મસ્ત લાગતી હતી. બહાર જેવું જ શાક લાગતું હતું, એકદમ ધાબા સ્ટાઇલ શાક થયું હતું. તો કેવી લાગી આ રેસીપી, કેવો લાગ્યો આ વિડીયો? જો ગમે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.